ફાટી ગયું 50,000 ની નુકસાની આવી ટાયર ફાટી ગયું નહીં ફાટી ગયું જેમ તેમ કરીને પંચર વાળા ત્યાં પહોંચાડી છે ભાઈ ટાયર ફાટી ગયું નવે નવું જોઈ લ્યો ગુડ મોર્નિંગ જય માતાજી દોસ્તો આવી ગયા જો આજે એક નવો ફરી બ્લોગમાં લઈને નવો બ્લોગ લઈ લીધો નવો વિડીયો બનાવી છે આજે Oh my God! Wow! હું ને અલીભાઈ નવરા ઉભા એટલે ગાડી છે ને ચેક કરી છે ગાડીમાં શું શું વાંધો છે અને કેટલો વાંધો એ તો અમે આજ જોયું અમે સારી બાજુ વાંધા જ છે ભાઈ શાબાશ બેટા बहुत बढ़िया ઝીણા પરચુન એટલો વાંધો છે ને વાતો જવા દો તમે તમારે હવે અમે એ નજર મારી કે બીજો કાંઈ વાંધો નથી તો આમાં ઓઇલ નીકળે છે ઘણું બધું નીકળે છે ગાડીમાં હવે અમે તો દોસ્તો આપણે છે ને ગાડી ભરીને ગાડી ખાલી છે તો હવે છે ને ભરવા જવાની આજે 100 કિલોમીટર તો આપણે છે ને પેટ્રોલ પંપે પહોંચી ગયા હઈ અને હવે છે ને પેટ્રોલ પંપે ડીઝલ નાખવી ટાંકીમાં अच्छा हमको सिखा रिया है अच्छा છે ને ભરવા જવું હોય રસ્તામાં આપણે છે ને જમતું જવું વાગી ગયા 12 સાડા 12 તો રસ્તામાં જમી કરીને આપણે જાહી ગાડી ભરવા આવી ગઈ હોટલ પહાડી ઢાબા આજે હાવ ખાલી પડી કોઈ નંબરે હોટલ પહાડી હાવ એટલે હાવ ખાલી છે આપણે જઈ જમવા અહીંયા ઊભું રહેવું જોઈએ તો મિત્રો આપણે છે ને પહાડી હોટલે જમવા આવ્યા પણ છે ને હોટલ બંધ છે પપ્પુભાઈ ગયા છે ને દેશમાં છે બિહાર હોટલ બંધ છે ને હોટલમાં નહીં આવું જમવાનું बैगन હવે આપણે જવું જોઈએ બીજી જગ્યાએ હવે આવશે 4 લાઈન હાઈવે જોરદાર આવશે આગળ હાઈવે આ સર્કલ થી આપણે લઈ લેવાનું ડાબા હાથ ઉપર તો કેમ એ વિડિયો જોઈ લ્યો દોસ્તો હોટલ આવી ગઈ છે અને આપણે છે ને હવે હોટલમાં જમી લઈ આ હોટલે જમી લઈ જેવું હોય એવું કેમ કે 2 વાગ્યા ખાધું નથી ખાઈને પછી છે ને આપણે જઈએ આગળ ગાડી ભરવા મિત્રો આ તો આપણો ભાઈઓની હોટલ નીકળી આપણો ભાઈઓની હોટલે જમવા આવી ગયા આપણે કંઈ ખ્યાલ નહોતો કે હોટલ કેની આ તો આપણો ભાઈઓની જ છે હોટલ ગઢવીની હોટલ ત્યાં જમી લઈ આવે યાર એ તો જમવાનું બનાવ્યું હોય ભાઈ હવે આપણે છે ને જમી લઈ પછી બ્લોગમાં આગળ મળી રસ્તો છે ને જોઈ લો ગોલી જેવો ઓલું કે ને ગોલી જેવો રસ્તો છે તો દોસ્તો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને છે ને આપણે હવે જાહી ઘરે લોકેશન કહેવાનું ન હોય કેમ કે આ રેતીનો ધંધો છે એટલે ન કહે અમને કે આ બાપુને પ્રોબ્લેમ પડી જાય પછી દોસ્તો વાગી ગયા 5:30 અને આપણી ગાડી હવે ઘરે જવાના જઈએ જોઈએ લોકેશન જો કેવું હે નહીં જોઈએ નજારો કેમ હે જો વાહ ભાઈ વાહ જીવું આવ્યું જોરદાર હો ભાઈ રસ્તો એટલો ખરાબ હે ભાઈ નજારો કેવો જોઈએ હાથ થઈ ગયો સુરત દાદા આથમો હે આપણે હજી ઘરે પહોંચ્યા નથી આપણે હજી રસ્તામાં હોય જોઈ લો નજારો કેમ છે મિત્રો આપણે છે ને ટાયર ફાટી ગયું રાત પડી ગઈ છે પણ ટાયર ફાટી ગયું 50,000 ની નુકસાની આવી ટાયર ફાટી ગયું છે જો તમને બતાવું જો આ ટાયર રહ્યું ને ફાટી ગયું જેમ તેમ કરીને પંચર વાળા ત્યાં પહોંચાડી છે ભાઈ बेकार है भैया मैं तो टूट गया જોઈ લ્યો मैं तो अब કેમ કમાવું હવે કેમ ધંધો કરવો તો દોસ્તો આપણે હે ને પંચર બનાવી લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે વાગી ગયા છે રાતના 9 અને હવે આ ભાઈ હે ને જો જમવાની તૈયારી કરે છે
ભાઈએ મદદ બહુ કરી ભાઈ. થેન્ક યુ ભાઈ, ધન્યવાદ. હાલો हमारे ભાઈ यहाँ પાછા. ऐसा ही હાલો होता મિત્રો, है. તો હવે આપણે છે ને આપણે સફર ઉપર જાય કેમ કે લાગી ગયા 9 સાડા 9 અને સવારનો થાકી ગયો ભાઈ એવો કે વાત જવા દ્યો. 50,000 નુકસાન. अबे साले कभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता। હાલો તો મિત્રો આવી ગયું ટોલ નાકું અને હવે આપણે ટોલ નાકે પૈસા દેવા પડશે. ટોલ નાકે પહોંચ્યા હોય આજ તો ભાઈ જો ભાઈ ગાડીએ થાકી ગયો. ટોલ નાકું આવી ગયું અને ટોલ તો મિત્રો હે ને ઘરે પહોંચી ગયા છે અને આજે હે ને આ વિડીયોનો એન્ડ અહીંયા કરી. બહુ થાકી ગયો ભાઈ. આજે છે ને હેરાન થઈ ગયો બહુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. ભૂલતા નહીં મારા ભાઈ, સપોર્ટ કરો થોડું.